સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં ઘરેલું ગેસ સિલિન્ડર રિફિલિંગનો કાળો બજાર સામે આવ્યો છે। સમાચાર વડોદરાથી, જ્યાં ઘરેલું ગેસ સિલિન્ડર રિફિલિંગનો કાળો બજાર સામે આવ્યો। રેસકોર્સ પાસે આઇનોક્સની પાછળ ગેરકાયદેસર રિફિલિંગ થતું હતું, ત્યારે ગેસની બોટલોને ટેમ્પોમાં ભરાવતો વિડીયો વાયરલ થયો છે। અનેક લોકોના જીવને જોખમમાં મૂકતી ખતરનાક પ્રવૃત્તિ સામે આવી છે। સ્થાનિક તંત્ર અને પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠ્યા છે। આ સાથે જ ગેસ સિલિન્ડરના કાળા બજાર સામે કડક પગલાંની માંગ ઉઠી છે। સમાચાર વડોદરાથી, જ્યાં ઘરેલું ગેસ સિલિન્ડર રિફિલિંગનો કાળો બજાર સામે આવ્યું। રેસકોર્સ પાસે આઇનોક્સની પાછળ ગેરકાયદેસર રિફિલિંગ ચાલતું હતું, જ્યાં ગેસની બોટલોને ટેમ્પોમાં ભરાવતો વિડીયો વાયરલ થયો છે। અનેક લોકોના જીવને જોખમમાં મૂકતી ખતરનાક પ્રવૃત્તિ સામે આવી છે। સ્થાનિક તંત્ર અને પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠ્યા છે। સંવાદદાતા જયંતિ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। જયંતિ, સમાચાર વડોદરાથી, જ્યાં ઘરેલું ગેસ સિલિન્ડર રિફિલિંગનો કાળો બજાર સામે આવ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ રીના, જે રીતે વડોદરા શહેરના રેસકોર્સ પાસે ગેસ રિફિલિંગનો કાળો બજાર જે છે અત્યારે સામે આવ્યો છે। આઇનોક્સ સિનેમા જે કહી શકાય કે ખૂબ જ વિખ્યાત આ સિનેમા છે, તેની પાછળ જ ગેસ બોટલનું ગેરકાયદેસર રિફિલિંગ કરવામાં આવતું હતું। મહત્વની વાત તો એ છે કે આ વિસ્તાર પૂરો કહી શકાય કે તમામ નાગરિકોથી રહેતા અને સોસાયટીઓ વર્ગ આ વિસ્તાર છે, અને આ વિસ્તારમાં જ આ રીતે ખુલ્લેઆમ ગેસ બોટલોથી ટેમ્પો ભરવાનો વિડીયો જે છે તે અત્યારે સામે આવ્યો છે। ક્યાંક ને ક્યાંક આ વડોદરા શહેરના નાગરિકોના જીવ સાથે છેડા કરતા તંત્ર જે છે તે અત્યારે અનેક લોકોના જીવ સાથે જે છેડા કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। આવા કાળા બજારી લોકો જે છે કે તેઓ પર કડક પગલાંની માંગ ઉઠી રહી છે। સાથે સ્થાનિક જયંતિ, વિગતો બદલ આભાર।